ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। શિયાળાની શીતળ ઠંડીનો પ્રારંભ થતાં જ વહેલી સવારે સિનિયર સિટીઝન મોર્નિંગ વોક તેમજ યુવાધન કસરત કરવા ગાર્ડનોમાં જતા હોય છે, પરંતુ ડભોઈ નગરના મુખ્ય ગાર્ડનો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને કારણે સ્વાસ્થ્ય જાળવવા અને મોર્નિંગ વોક માટે જતા લોકોને હાલાકી પડી રહી છે। શિયાળાની સવાર એટલે સ્વાસ્થ્યની સવાર। શિયાળો શરૂ થતાં સ્વાસ્થ્ય જાળવવા મોર્નિંગ વોક અને કસરત શરૂ થઈ જતી હોય છે। જ્યારે કસરત કરવા અને મોર્નિંગ વોક કરવા ગાર્ડન સુંદર સ્થળ હોય છે, પરંતુ ડભોઈ નગરના મોટાભાગના ગાર્ડન બિસ્માર હોય, જેમાં પણ નગરના છેવાડાના આવેલ જવાહર ગાર્ડન જે મોર્નિંગ વોક માટે સુંદર ટ્રેક બનાવાયો હતો, જે ગાર્ડન છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર અવસ્થામાં આવી ગયો હોય। મોર્નિંગ વોક માટેના ટ્રેક પેવર બ્લોક ઉખડી ગયા હોય અને ગાર્ડન બંજર બનવા તરફ જઈ રહ્યો હોય, ત્યારે આ ગાર્ડનને પાલિકા તંત્ર દ્વારા પુનઃજીવિત કરવામાં આવે અને શિયાળામાં લોકો કસરત અને મોર્નિંગ વોક કરી શકે તે માટે પાલિકા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। ગાર્ડન બિસ્માર થતા પાલિકા દ્વારા જે હજારોના ખર્ચે રમતગમતના સાધનો નાખવામાં આવ્યા હતા, તે પણ તૂટેલી ફૂટેલી હાલતમાં આવી ગયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે આ ગાર્ડન સુંદર અને સુશોભિત પુનઃ બનાવી આપે તેવી માંગ ઉઠી છે।